ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભલે ખલબલી મચી હોય, જો કે કાશ્મીરથી લઈ કચ્છ સુધી દેશવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે, જેનું વધુ એક પ્રમાણ સરહદી જિલ્લા કચ્છમાં જોવા મળ્યું છે। માધાપર ગામના જાણીતા રોગાન કલાના કારીગર આશિષ કંસારા અને કોમલ કંસારાએ ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજાગર કરતી એક વિશિષ્ટ પેઇન્ટિંગ બનાવી છે। આ પેઇન્ટિંગમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સંવેદનશીલતાને દર્શાવવામાં આવી છે, જેમાં બ્રહ્મોસ સુખોઈ જેવી રણનીતિક શક્તિ અને પહલગામ આતંકવાદી હુમલાને અનુસરી રહેલા મહિલાના ભાવસભર દ્રશ્યો સમાવાયા છે। આ કૃતિ ખાસ કરીને ત્યારે રજૂ કરવામાં આવી રહી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભુજની મુલાકાતે આવી રહ્યા છે। આ કૃતિ મેં બનાવી છે ઓપરેશન સિંદૂર, જે આપણું સફળતાપૂર્વક પાર થયું અને જે આપણા આર્મીએ ગૌરવભરી એક ક્ષણ આપણને આપી, અને એમાંય પાછું આપણે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છ ભુજની મુલાકાતે આવી રહ્યા છે, તો એનો ઉત્સાહ અને એના આનંદમાં જ અમે આ રોગાન પેઇન્ટિંગ બનાવ્યું છે। જે પેઇન્ટિંગ ઓપરેશન સિંદૂર અને આપણું બ્રહ્મોસ મિસાઇલ ને એના ઉપર બનાવ્યું છે મેં। આ પેઇન્ટિંગમાં જે ઓપરેશન સિંદૂરનો લોગો આપણા આર્મીનો હતો ઈ છે, પછી આપણા હનુમાનજી ભગવાનનો છે, અને બ્રહ્મોસ મિસાઇલનો છે, સુખોઈનો છે, એવી રીતના બધું ભેગું કરી અને મેં આ બનાવ્યું છે। અને જે પહેલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી, અને એનો પણ એક સ્ત્રીનો થોડોક ભાગ આમાં રાખ્યો છે। આ બનાવતા મને 3 થી 4 દિવસ જેટલો સમય લાગ્યો।